અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પાઇપલાઇન મુદ્દે વિવાદ કર્યો છે. તો રાજુલા જાફરાબાદ નગરપાલિકા માટે ધાતરવાડી ડેમ એકમાંથી નવી પાઇપલાઇન નાખવાની કામગીરી સામે સ્થાનિક ખેડૂતો દ્વારા વિરોધ શરૂ કરાયો છે, જેને લઈને આજરોજ રાજુલા તાલુકાના ધારેશ્વર ગામે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા, જ્યાં આપ પાર્ટીના નેતા રાજુ કરપડાએ તંત્રને 5 દિવસનું અલ્ટિમેટમ આપતા જણાવ્યું છે કે જો આ સમસ્યાનો નિકાલ નહીં આવે તો ખેડૂતો ભાજપના નેતાઓનો બહિષ્કાર કરીને ગામે ગામ બેનર લગાવશે. વર્ષો જૂની જર્જરિત પાઇપલાઇનને બદલવા નગરપાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચ મંજૂર કર્યો છે. જોકે આ કામગીરી સામે 13 ગામની પગલા સમિતિએ આંદોલન છેડ્યું છે. તો 4 દિવસ પહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન 50થી વધુ ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી, જે બાદ આજરોજ ધારેશ્વર ગામ નજીક ખેડૂતો ભેગા થયા હતા અને અહીં ખેડૂતોએ સાંકળ બાંધી સરકાર ખેડૂતોના મોં બંધ કરાવતી હોવાના કારણે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.